હવે ઉદાહરણ નંબર 7ની સમજૂતી મેળવી લઈએ। ચોપડીના પાના નંબર 62 ઉપર 62 ઉપર ઉદાહરણ નંબર 7 આપેલું છે। એમાં પારેખ અને મહેતાની ભાગીદારી પેઢીના તારીખ 31/3/2017ના રોજના નીચે આપેલા કાચા સરવૈયા અને હવાલા પરથી વાર્ષિક હિસાબ તૈયાર કરો। પ્રશ્ન વાર્ષિક હિસાબ પૂછ્યો છે અને તમને નીચે કાચું સરવૈયું બે ભાગમાં તૈયાર કરીને આપ્યું છે, ઉધાર બાકી અને જમા બાકી। તો હું તમને આ બધી બાકીઓ ક્યાં લખાય અને કેવી રીતે લખાય એની પહેલાં સમજૂતી આપી દઉં અને પછી હવાલા ટીક કરતા શીખવાડું। પહેલી એન્ટ્રી, શરૂઆતનો સ્ટોક ₹30,000 વેપાર ખાતાની ઉધાર બાજુ, ખરીદી ₹4 લાખ વેપાર ખાતાની ઉધાર બાજુ, દેવાદારો એટલે લેણું અથવા તો ગ્રાહકો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ, રોકડ અને બેંક, હવે ભલે આ બંને ખાતા અલગ અલગ હોય, વચ્ચે અને હોય, પણ જો રકમ એક જ છે એટલે એવું માની લેવાનું કે રોકડ અને બેંક બંનેની રકમ આ ભેગી જ છે અને એ ઉધાર બાકી બતાવે છે એટલે એને પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ લખવી। ભાડું અને કરવેરા ધંધાનો ખર્ચ છે, વહીવટી ખર્ચ, નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ₹3000, વીમા પ્રીમિયમ ધંધાનો ખર્ચ છે ₹9000, નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ, પગાર ધંધાનો ખર્ચ છે વહીવટી ખર્ચ, નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ₹42000, આવક માલ ગાડા ભાડું ધંધાનો ખરીદીને લગતો ખર્ચ છે વેપાર ખાતાની ઉધાર બાજુ ₹18000, જાવક માલ ગાડા ભાડું ધંધાનો વેચાણ વિતરણને લગતો ખર્ચ છે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ₹21000, વસૂલાતને પાત્ર દાવો, હવે આ એન્ટ્રી નવી આવે છે આ દાખલાની અંદર। વસૂલાતને પાત્ર દાવાનો અર્થ એમ થાય કે આપણે કોઈ વ્યક્તિ કે કોઈ કંપની પાસે રકમ લેવાની બાકી છે, વસૂલ કરવાની બાકી છે, આપણે એના ઉપર દાવો કર્યો હોય પણ હજી રકમ મળી નથી, એવી 5000ની રકમ છે। આ રકમ પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ લખાય, પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ 5000 લખાય। જાહેરાત ઉપલક ખાતું ₹9000, જાહેરાત ઉપલક ખાતું ધંધાની અવાસ્તવિક મિલકત છે અને અવાસ્તવિક મિલકત પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ લખાય। ફર્નિચરની ફિટિંગ્સ, હવે કૌંસની અંદર પક્કી એટલે એની પડતર કિંમત ₹30000 છાપીને આપી છે અને બહારના કોલમમાં 23000 છાપીને આપી છે। એટલે બંનેનો અર્થ સમજાવી દઉં કે ₹30000 એ આપણને ફર્નિચર પડ્યું હશે એટલે એની પડતર કિંમત છે ને ₹23000 એની ચોપડે કિંમત કહેવાય, ઘસારો બાદ કરીને આવતી કિંમત। હવે જે દાખલાની અંદર, જે કાચા સરવૈયાની અંદર કોઈપણ મિલકતની પડતર કિંમત આપી હોય તો લગભગ એ દાખલાની અંદર એની પડતર કિંમત ઉપર જ ઘસારો ગણવાનો હોય સીધી લીટીની પદ્ધતિએ। કઈ પદ્ધતિએ? સીધી લીટીની પદ્ધતિએ મિલકતની પડતર કિંમત પર ઘસારો ગણવાનો પૂછાશે। હવે ઓફિસના સાધનો, એમાં પણ પડતર કિંમત 15000 આપી છે અને ચોપડી કિંમત 10000 આપી છે। આ બંને કિંમતો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ લખવાની, ધંધાની મિલકત કહેવાય, પણ જ્યારે એનો ઘસારો ગણવાનો થશે ને ત્યારે એની પડતર કિંમત ઉપર ઘસારો ગણીશું, આ ચોપડી કિંમત પર ઘસારો ગણવાનો નહીં। હવે ટેન્ડર ડિપોઝિટ, હવે ટેન્ડર ડિપોઝિટ, કોઈ પણ ખાતાની પાછળ ડિપોઝિટ શબ્દ આવે એટલે આનો મિનિંગ થાય આપણે અગાઉથી ચૂકવેલી રકમ છે, કોઈ પણ કાર્ય કરવું હોય તો એની ડિપોઝિટ ભરી હશે એવું માની અને આ એન્ટ્રીને પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ 6000ની લખવાની। હવે આ ટેન્ડર મેળવવા માટે ભરેલી ડિપોઝિટ પણ કઈ તારીખે ભરી છે? 1/10/2016, તો આ દાખલાની અંદર આનો હવાલો ગણીએ ને ત્યારે આ તારીખને ધ્યાનમાં રાખવી જરૂરી છે। લેણી હુંડી પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ ₹6000, ગાલખાદ ધંધાનું નુકસાન છે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ₹4000, ગાલખાતનું ફોર્મેટ બનાવી દેવાનું। વીજળી ખર્ચ ધંધાનો વહીવટી ખર્ચ છે એટલે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ, તો ઉધાર બાજુની બધી જ એન્ટ્રી પૂરી થઈ। હવે કાચા સરવૈયાની જમા બાકીઓની રકમ સમજીએ। કાચા સરવૈયામાં જમા બાકીઓમાં 3 પ્રકારની જ એન્ટ્રી છે। એક તો પહેલી મૂડી છે, તો મૂડી બંને ભાગીદારોની 50000 મૂડી ખાતાની જમા બાજુ લખી દેવાની, બાકી આગળ લાવ્યા। તમે આ દાખલાની અંદર મૂડી ખાતા બનાવીને જ દાખલો ગણજો અને ફાળવણી ખાતું પણ તૈયાર કરજો। લેણદારો 50000 ધંધાનું દેવું છે, પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ, વેચાણ એ ₹6 લાખ વેપાર ખાતાની જમા બાજુ, માલ જાય છે એટલે વેપાર ખાતાની જમા બાજુ ₹6 લાખ। ઉધાર અને જમા બાજુની એન્ટ્રીઓની સમજૂતી પૂરી થઈ। હવે હું હવાલા ટીક કરાવીશ તો તમે તમારી ચોપડીની અંદર પેન્સિલ કાં તો પેન વડે એ ખાતાની ઉપર કોઈ નિશાની અથવા તો પોઈન્ટ કરી દેજો। હવાલા નંબર 1, આખર સ્ટોક ₹1,05,000નો હતો, તો આ હવાલામાં કોઈ ગણતરી નથી બેટા, કોઈ જગ્યાએ પોઈન્ટ કરવાની જરૂર નથી, તો આખર સ્ટોકની ડાયરેક્ટ 2 અસર આપી દેવાની છે, એક વેપાર ખાતાની જમા બાજુ અને પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ। નંબર 2, ₹15,000ની ખરીદી અંગેનું બિલ લેણદાર પાસેથી મળ્યું હતું પણ જે લખવાનું રહી ગયું છે। હવે આ
વર્ષ દરમિયાન ખરીદી થઈ હશે પણ નોંધાઈ નથી તો આની આમનોંધ યાદ રાખવાની. ખરીદ ખાતે ઉધાર તે લેણદાર ખાતે જમા. જે વિદ્યાર્થીને આ આમનોંધ યાદ રહે ને એને એની અસર આપતા આવડે તો તમે તમારા કાચા સરવૈયામાં એક ઉધાર બાજુ ખરીદી ઉપર પોઈન્ટ કરો અને જમા બાજુ લેણદાર ઉપર પોઈન્ટ કરો. એક ખરીદીને પણ ટપકું કરો અને લેણદારને પણ ટપકું કરો. આ બંને ઉપર તમે જાતે પોઈન્ટ કરી દો. આ હવાલા નંબર 2ની અસર કેવી રીતે આપવી તો એ ઉધાર બાજુ વેપાર ખાતાની ઉધાર બાજુ એક અસર ખરીદીમાં પ્લસ કરી દેવાનું, એટલે ખરીદી જ્યાં લખી હોય ત્યાં પ્લસ કરી દેવાનું અને બીજું મૂડી દેવા બાજુ લેણદારોમાં ઉમેરી દેવાનું. બંનેમાં આ 15,000ની એન્ટ્રી પ્લસ કરવાની છે. ધ્યાનથી સાંભળી લો, ખરીદીમાં પણ પ્લસ અને લેણદારમાં પણ પ્લસ કરવાનું. હવાલા નંબર 3 વસૂલાતને પાત્ર દાવા સંબંધિત વીમા કંપની પાસે ₹2000માં પતાવટ થઈ છે તો આ હવાલો એ કાચા સરવૈયાની ઉધાર બાજુ એક એન્ટ્રી આપેલી છે વસૂલાતને પાત્ર દાવો એના ઉપર પણ થશે અને હિસાબી પતાવટ થઈ છે એટલે રોકડ અને બેંક ઉપર પણ એક પોઈન્ટ થશે. તો તમે વસૂલાતને પાત્ર દાવા સંબંધિત રકમ છે એના ઉપર 2 પોઈન્ટ કરી દો અને રોકડ અને બેંક ઉપર 1 પોઈન્ટ કરી દો. એટલે આ હવાલાની 3 અસર થશે જે હું વિડીયોના અંતે આમનોંધ લખીને સમજાવીશ. જાહેરાત ચોથા નંબરનો હવાલો જાહેરાત ઉપલકમાંથી ચાલુ વર્ષના જાહેરાત ખર્ચ પેટે 50% રકમ માંડી વાળો. તો આ હવાલાની અસર જાહેરાત ઉપલક ખાતા ઉપર પોઈન્ટ કરવાનો છે. જાહેરાત ઉપલક ખાતું ઉધાર બાજુ આપ્યું છે એના ઉપર તમે આનો પોઈન્ટ કરી દો. હવે 5 નંબરનો હવાલો ફર્નિચર અને ફિટિંગ તથા ઓફિસના સાધનો પર 5% લેખે સીધી લીટીની પદ્ધતિએ ઘસારો ગણવાનો છે. તો આ સીધી લીટીની પદ્ધતિ શબ્દ આવે એટલે મિલકતની પડતર કિંમત ઉપર ઘસારો ગણાય. તો મિલકતની પડતર કિંમત એ બંને મિલકતની પાછળ બ્રેકેટમાં આપેલી છે. તો તમે આનો હવાલો ફર્નિચર અને ફિટિંગ્સ અને ઓફિસના સાધનો ઉપર એક પોઈન્ટ કરી દો. આની તમારે ડાયરેક્ટ જાતે અસર આપી દેવાની છે. હવાલા નંબર 6 ₹1000 વીમા પ્રીમિયમના અગાઉથી ભરેલા છે. તો કાચા સરવૈયામાં ઉધાર બાજુ વીમા પ્રીમિયમની એક એન્ટ્રી છે એના ઉપર પોઈન્ટ કરજો. તો અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમની હું તમને અસર સમજાવી દઉં. જે વિદ્યાર્થીઓને ખ્યાલ ન હોય સમજી લો. તો અગાઉથી ચૂકવેલું વીમા પ્રીમિયમ એ વીમા પ્રીમિયમમાંથી માઇનસ કરવાનું અને એ ધંધાનું લેણું છે એટલે પાકા સરવૈયામાં એની બીજી અસર મિલકત લેણા બાજુ આપવાની. તો 1000ની 2 અસર આપવાની, એક વીમા પ્રીમિયમમાંથી માઇનસ કરવાનું અને બીજી અસર પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ આપવાની. હવાલા નંબર 7 ટેન્ડર ડિપોઝિટ પર 12%ના દરે વ્યાજ મળવાનું બાકી છે. અહીંયા સ્પષ્ટ લખ્યું છે વ્યાજ મળવાનું બાકી છે. તો એક અસર પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ તો થશે જ અને બીજી અસર નફા નુકસાન ખાતાની જમા બાજુ થશે. કારણ કે વ્યાજ મળવાનું બાકી છે, આજે નહીં તો કાલે મળશે એટલે એ ધંધાની આવક બનશે. તો એની 2 અસર ખાલી ધ્યાન રાખો કે એક પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ અને બીજી નફા નુકસાન ખાતાની. હવે આ 12% જે લખ્યા છે એનું વ્યાજ ગણતા હું વિડીયોના અંતે શીખવાડીશ. તમે ટેન્ડર ડિપોઝિટ ઉપર પોઈન્ટ કરીને રાખો. હવે 8 નંબરનો હવાલો ગ્રાહક પાસેથી મળેલ ₹2000ની લેણી હુંડી તારીખ 30/3/2017ના રોજ નકરાઈ જે અગાઉ બેંકમાં વટાવવામાં આવી હતી. તો આ 8 નંબરનો હવાલો છે. આવો હવાલો પણ સ્વાધ્યાયમાં બીજે ક્યાંય નથી. તો ધ્યાનથી જો ગ્રાહક એટલે દેવાદારો પાસેથી મળેલી 2000ની લેણી હુંડી 30/3 એટલે એક્ઝેક્ટ વર્ષ પૂરું થવાનું હતું એના 1 દિવસ પહેલાં નકરાઈ જે અગાઉ બેંકમાં વટાવી હતી. તો આના પોઈન્ટ ક્યાં કરવાના ને એ હું તમને આ સ્ટેપમાં શીખવાડું. હવાલા નંબર 8ની અંદર જે મુદ્દો છાપીને આપ્યો છે એના 2 પોઈન્ટ, એક ગ્રાહક એટલે દેવાદાર ઉપર એક ટપકું કરો અને એક રોકડ અને બેંક છાપીને આપી છે એના ઉપર એક ટપકું કરો. બેંક અને ગ્રાહક બંને ઉપર એક પોઈન્ટ કરીને રાખો. હવાલા નંબર 9 દેવાદાર પર 2% લેખે ગાલખાદ અનામતની જોગવાઈ કરો. તો આ હવાલાનું પોઈન્ટ દેવાદાર ઉપર કરો. તો કાચા સરવૈયાના ઉધાર બાજુ દેવાદારની એન્ટ્રી આપી છે એના ઉપર એનો એક બીજો પોઈન્ટ કરીને રાખો. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે હવાલા નંબર 3ની હું તમને સમજૂતી આપું. દાખલાના કાચા સરવૈયાની અંદર વસૂલાતને પાત્ર દાવાની રકમ ₹5000 છાપીને આપી છે. તમે ચોપડી સામે રાખજો. દાખલાના કાચા સરવૈયામાં વસૂલાતને પાત્ર દાવાની રકમ 5000 છાપીને આપી છે અને હવાલા નંબર 3માં એવું કહે છે કે વીમા કંપનીએ 2000માં પતાવટ કરી. વીમા કંપનીએ 2000માં પતાવટ કરી એનો મતલબ એવો થયો કે વીમા કંપનીએ તમને ₹2000 આપી દીધા. તો ₹5000નો દાવો કર્યો તો આપણે કોઈના ઉપર, પણ વીમા કંપનીએ 2000માં પતાવટ કરી દીધી તો આપણને કેટલા રૂપિયા ઓછા મળ્યા? 3000. તો આ ₹3000 આપણા ધંધાનું નુકસાન કહેવાય. તો મેં એને નામ આપ્યું છે વસૂલાતને પાત્ર દાવાની રકમનું નુકસાન. આ જે માહિતી છે એ માહિતી દાખલાની રકમમાંથી આપણે જાતે શોધવાની છે. ઉપરની માહિતી ઉપરથી આમનોંધ કેવી રીતે લખાય તે હું તમને સમજાવું.
વીમા કંપનીએ હિસાબી પતાવટ કરી એનો મતલબ એવો માની લેવાનો કે વીમા કંપનીએ તમને રૂપિયા આપ્યા, 2000 રૂપિયા વીમા કંપની પાસેથી મળી ગયા, એટલે આપણા રોકડ અને બેંક ખાતાને અસર થાય. તો રોકડ ને બેંક સિલક વધે માટે રોકડની બેંક ખાતે ઉધાર 2000 રૂપિયા. આ 3000 રૂપિયા ધંધાનું નુકસાન થયું, નુકસાન થાય તો ઉધાર કરો. વસૂલાતને પાત્ર દાવાના નુકસાન ખાતે ઉધાર 3000 રૂપિયા. અને હવે આ 5000ની એન્ટ્રી કેમ જમા કરી છે એની સમજૂતી આપું તો તમારા કાચા સરવૈયામાં વસૂલાતને પાત્ર દાવો ઉધાર બાકી બતાવે છે, પણ આ ખાતું હવે બંધ થઈ જાય કારણ કે વીમા કંપનીએ એનો હિસાબ પતાવી દીધો અને ખાતું બંધ કરવું હોય તો એ ઉધાર બાકી બતાવતું હતું એને હવે જમા કરી દેવાનું. માટે તે વસૂલાતને પાત્ર દાવા ખાતે જમા 5000 રૂપિયા. હવે આની અસર કેવી રીતે થશે તે સમજાવું. દરેક વિદ્યાર્થીઓ ધ્યાનથી આ 3 અસરને સમજી લો, પછી હું તમને એ સ્ટેપ બતાવી દઈશ. રોકડ અને બેંકમાં ઉમેરો, કારણ કે વીમા કંપનીએ તમને જે 2000 રૂપિયા આપ્યા છે એ તમારે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ રોકડ અને બેંકમાં 2000 ઉમેરી દેવાના. આ એક અસર. બીજી અસર, વસૂલાતને પાત્ર દાવાનું જે નુકસાન થયું છે 3000 રૂપિયા, આ 3000 રૂપિયા તમારે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ એક નુકસાન તરીકે બતાવવાના. આ 2 અસર થઈ. અને ત્રીજી અસર, પાકા સરવૈયામાં મિલકત અને લેણા બાજુ વસૂલાતને પાત્ર દાવામાંથી આ રકમ બાદ કરવાની. જે 5000 રૂપિયાનો દાવો પૂરો થઈ ગયો એ 5000 રૂપિયાનો દાવો વસૂલાતને પાત્ર દાવા સંબંધિત જે રકમ હતી એમાંથી 5000 રૂપિયા તમારે બાદ કરી દેવાના, એટલે એનો હિસાબ ચૂકતે થઈ જશે. હવાલા નંબર 3ની મિલકત લેણા બાજુ થતી અસર બતાવું છું. વસૂલાતને પાત્ર દાવાના 5000 રૂપિયા મિલકત લેણા બાજુ મેં લખવાનું કીધું હતું અને એના ઉપર 2 પોઈન્ટ કરવાનું કીધું હતું. હવે એમાંથી પહેલું વીમા કંપની પાસેથી જે રોકડા મળ્યા એ બાદ કર્યા, બાકી વધેલી રકમ 3000 નીચે લખી. આ 3000 આપણું નુકસાન છે એટલે એ પણ નુકસાન વસૂલાતને પાત્ર દાવાનું નુકસાન એમાંથી બાદ કર્યું અને બહારના કોલમમાં 0 કરી દીધા. હવે આ અસર આખી જે મેં બતાવી છે ને એ ચોપડીમાં ક્યાંય લખી જ નથી. તમે આ અસર લખો તો પણ સાચા અને આખી અસર ન લખો તો પણ સાચા, કારણ કે બહારના કોલમમાં 0 થાય છે. એટલે વસૂલાતને પાત્ર દાવા સંબંધિતમાંથી એક સાથે 5000 કોઈ વિદ્યાર્થી બાદ કરીને બહાર 0 કરે તોય સાચું આપવું પડે. પણ મેં અલગ અલગ રકમો 2 બાદ કરી અને કેવી રીતે રકમ 0 થાય છે તે સમજાયું. ચોપડીમાં આ રકમ છાપીને આપી નથી. હવે રોકડ અને બેંકમાં 12000 છે, એમાં વીમા કંપનીએ જે 2000 આપ્યા એ ઉમેરી દીધા અને 14000 કર્યા. તો આ 2 જ અસર મેં અહીંયા બતાવી છે. એક અસર તમે જાતે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ નુકસાન તરીકે આપી દેજો. હવાલા નંબર 7ની અસર સમજાવું. ટેન્ડર ડિપોઝિટનું વ્યાજ. તમે તમારા ચોપડીમાં કાચા સરવૈયામાં ધ્યાનથી જુઓ. ટેન્ડર ડિપોઝિટની જે રકમ આપી છે ને એની પાછળ તારીખ લખી છે 1/10/2016. આ તારીખને આધારે જ તમારે વ્યાજ ગણવાનું છે. એટલે 10મા મહિનામાં ડિપોઝિટ કરી હતી તો 6 મહિનાનું વ્યાજ ગણવું પડે. તો ડિપોઝિટની રકમ 6000 છે. હવાલા નંબર 7માં એવું કીધું છે 12% વ્યાજ ગણો, એટલે 12% લખ્યા અને સમય 6 મહિનાનો નીકળ્યો એટલે 6/12 લખ્યા = 360 રૂપિયા વ્યાજ આવ્યું. હવે આ વ્યાજની 2 અસર ક્યાં આપવી એ અહીંયા આગળ મેં સ્પષ્ટ લખી છે. તો કોઈ પણ જગ્યાએ ડિપોઝિટ કરો તો એનું વ્યાજ ધંધાની આવક બને. એટલે એક અસર નફા નુકસાન ખાતાની જમા બાજુ 360 બહારના કોલમમાં લખવાના અને બીજી અસર પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ ટેન્ડર ડિપોઝિટમાં ઉમેરી દેવાનું. મેં તમને ટેન્ડર ડિપોઝિટ ઉપર એક પોઈન્ટ કરવાનો કહ્યો હતો, તો અંદર લખી અને 360 ઉમેરી અને 12 લખો તો પણ સાચા. અને ચોપડીની અંદર ટેન્ડર ડિપોઝિટની રકમે 12 લખી છે અને એનું વ્યાજ 360 રૂપિયા પણ પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ 12 લખેલું છે. તો બંને રકમ 12 લખો તો પણ સાચા અને ટેન્ડર ડિપોઝિટમાં ઉમેરીને ટોટલ કરીને રકમ 12 લખો તો પણ સાચા. હવાલા નંબર 8ની સમજૂતી શરૂ કરું. તમે ચોપડીમાં 8 નંબરના હવાલાને ધ્યાનથી જુઓ. ગ્રાહક પાસેથી મળેલી 2000ની લેણી હુંડી 30/3/2017ના રોજ નકરાઈ હતી. એ હવાલાની અહીંયા મેં સમજૂતી આપી છે. તો મેં અહીંયા વચ્ચે એક ધંધો દોર્યો છે અને આ એક ગ્રાહક એટલે દેવાદાર છે. હવે આ બેંક છે. કોઈ ગ્રાહકે આપણા ધંધાને લેણી હુંડી આપી હતી અને એ 30/3/17 પહેલાં બેંકમાં વટાવી હતી, પણ 30/3/17 એ બેંકમાંથી નકરાઈ છે હુંડી. તો હું તમને આની આખી સીધી પ્રોસેસ બતાવું અને પછી નકરાયાનો મુદ્દો શીખવાડું. તમે બધા ધ્યાનથી સમજો. કોઈ દેવાદાર આપણા ધંધાને હુંડી આપે અને એ હુંડી આપણે બેંકમાં વટાવીએ, એની આમનો શું થાય? જે વિદ્યાર્થીને એ આમનો ધાવડે ને તો હુંડી નકરાય એની આમનો ધાવડી જાય. તો દેવાદાર આપણા ધંધાને લાભ આપનાર છે, હુંડી આપનાર છે અને આ હુંડી બેંકમાં વટાવી હતી એટલે બેંક લાભ લેનાર છે. તો બેંક લાભ લેનાર હોય તો લાભ લેનાર ખાતે ઉધાર, બેંક ખાતે ઉધાર રૂપિયા 2000 અને દેવાદાર લાભ આપનાર હોય તો દેવાદાર લાભ આપનાર છે માટે દેવાદાર ખાતે જમા 2000 રૂપિયા.
તો આ આમનોંધ ક્યારે થઈ હશે કે જ્યારે આ વ્યક્તિએ બેંક હુંડી આપી હશે ને એ હુંડી બેંકમાં વટાવી હશે ત્યારે, એટલે જૂની અસર આ રીતે થઈ હશે. દેવાદાર આપનાર છે અને બેંક લેનાર છે, તો બેંક ખાતે ઉધાર તે દેવાદાર ખાતે જમા. હવે આ બેંકમાં વટાવેલી હુંડી 30/3/2017 રોજ નકરાઈ છે એવું કે છે, તો બેંકમાંથી એ હુંડી ધંધામાં પાછી આવે અને આપણા ધંધામાંથી એ હુંડી દેવાદારને પાછી આપવાની. માંથી જે હુંડી પાછી આવી છે અને દેવાદારને આપણે જે હુંડી પરત કરીને એની આમનોંધ કેવી રીતે થાય એ હું સમજાવું. તો બેંક હુંડી આપનાર છે અને એ હુંડી લેનાર કોણ છે? દેવાદાર. આ જ્યારે હુંડી પરત આવી એની વાત થાય છે, દેવાદાર લાભ લેનાર છે, તો એની આમનોંધ કેવી રીતે થાય? તો દેવાદાર ખાતે ઉધાર કરવું પડે અને બેંક આપનાર છે એટલે બેંક ખાતે જમા કરવું પડે. નકરાયાની આમનોંધ મેં લખી છે, દેવાદારને પરત કરી એટલે દેવાદાર લાભ લેનાર છે, દેવાદાર ખાતે ઉધાર 2000 અને બેંકે આપણને પાછી આપી તો બેંક ખાતે જમા 2000. વર્ષના છેલ્લા દિવસે 30/3 આ આમનોંધ થઈ હશે એવું માની એની બે અસર નીચે મુજબ આપવાની છે. તો એની બે અસર કેવી રીતે આપી એ હું તમને સમજાવું. એક અસર દેવાદારમાં ઉમેરો, કારણ કે હવે આ રૂપિયા દેવાદાર પાસે લેવાના થયા અને હુંડી નકરાઈ એટલે રોકડ અને બેંકમાંથી બાદ કરો. બેંકમાં વટાવેલી હુંડી નકરાય એટલે બેંક તમારા ખાતામાંથી શિલ્લક કાપી નાખે, તો રોકડ અને બેંકમાંથી બાદ કરો. આ બે અસર તમારે જાતે આપવાની છે. મેં સમજાવી દીધી છે કેવી રીતે અસર થાય છે. તો હુંડી નકરાય છે એટલે આવી અસર થાય છે, એટલે એક દેવાદારને અસર થાય અને એક રોકડ અને બેંકને અસર થાય. એક છેલ્લે જાહેરાત ઉપલકમાંથી ચાલુ વર્ષના જાહેરાત ખર્ચ પેટે 50% રકમ માડીવાળો. આ હવાલાની હું તમને ડાયરેક્ટ અસર સમજાવી દઉં. તે સિવાયના બેટા બધા હવાલા તમે જાતે અસર આપજો. તો જાહેરાત ઉપલક ખાતાની રકમ કેવી રીતે શોધવી એ હું તમને શીખવાડું અને એની અસર સમજાવું. 64 નંબરના પેજ ઉપર તમને જાહેરાત ઉપલક ખાતાની રકમ ₹9000 છાપીને આપી છે. હવે આના 50% કરો તો 4500 થાય, મોઢે આવડે. તો માઇનસ કરી દેવાના 50% માડી વાળેલા ₹4500 અને આઉટર કોલમમાં 4500 લઈ જવાના. અને કોઈ પણ મિલકતમાં ઘટાડો થાય તો એ અવાસ્તવિક મિલકત ઘટે છે તો આ નુકસાનને નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખવાનું અને લખવાનું માડી વાળેલ જાહેરાત ઉપલક ખાતું. આ ₹4500ની બીજી અસર તમે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ જાતે આપજો. 50% એટલે 9000ના 50% કરવાના છે. તો આપણીના 63 નંબરના પેજ ઉપર વેપાર ખાતું પણ છાપીને આપ્યું છે, તમને નફા નુકસાન ખાતું પણ છાપીને આપ્યું છે. તો તમે દરેક જણ નફા નુકસાન ખાતું અને વેપાર ખાતાને ધ્યાનથી જોઈ અને એન્ટ્રીઓ સમજજો. તો અહીંયા એક નોંધ લખેલી છે, દાખલામાં મૂડી પર વ્યાજ, ઉપાડ પર વ્યાજ, ભાગીદારની અન્ય કોઈ અંગત વ્યવહાર આપેલ નથી. અંગત બાબતના કોઈ વ્યવહાર આપેલા નથી, તેથી તેમને નફા નુકસાન ફાળવણી ખાતું તૈયાર કર્યું નથી. તો તમે નફા નુકસાન ફાળવણી ખાતું અને ભાગીદારનું મૂડી ખાતું તૈયાર કરીને દાખલો ગણો તોય સાચા અને ન ગણો તો પણ સાચા. પણ મેં તમને જે રીતે શીખવાડ્યું છે તે રીતે તમારે ભાગીદારોના મૂડી ખાતા લખી અને પછી જ દાખલો ગણવાનો. આ રીતે મૂડી પછી એનો નફો ને બધું મૂડી દેવા બાજુ બતાવવાનું નહીં. આ એન્ટ્રી બંને મૂડી ખાતામાં લખી મૂડી ખાતાની આખરની બાકી જ અહીં લખવાની અને આ પાકા સરવૈયાની અંદર જે અહીંયા સમજૂતી આપી છે એવી આપી નહીં. તે ઉપરાંત અન્ય બાબતો અહીંયા છાપીને આપી છે પાકા સરવૈયામાં, તે તમે ધ્યાનથી જોઈ લેજો. આ સામાન્ય ઘસારાના હવાલા છે એ તમે જાતે ગણી નાખજો. હવે હું આ વિડીયો અહીં પૂરો કરું છું. જો કોઈને ખ્યાલ ના આવે તો તે હવાલો ટ્યુશનમાં લેતા આવજો.